નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ ભીષણ ગરમીથી સામાન્ય જનતાને થોડી રાહત મળવાની આશા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં આજે પારો થોડો નીચે આવી શકે છે, જેના કારણે લોકોને લૂના ઝપાટામાં થોડી શાંતિ મળશે। અમદાવાદ મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગે મિલાવટખોરો સામે મોટું અભિયાન હાથ ધર્યું છે। વિભાગે છેલ્લા 18 દિવસોમાં શહેરના વિવિધ ખાદ્ય પ્રતિષ્ઠાનોમાંથી અંદાજે 572 નમૂનાઓ લીધા છે। આ કાર્યવાહી દરમિયાન 7 નામી ફૂડ યુનિટ્સને સીલ કરી દેવામાં આવી છે। સાથે સાથે મોટા પાયે દૂષિત પાણીપુરીનું પાણી અને નીચી ગુણવત્તાનું માવો નષ્ટ કરી લાખો રૂપિયાનું દંડ વસૂલવામાં આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકામાં મોટા ભ્રષ્ટાચારના ખુલાસા બાદ મહાનગરપાલિકા કમિશનરે કડક પગલાં લીધા છે। શહેરમાં નવી સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ લાઇન બિછાવવાના કામમાં ગંભીર અનિયમિતતાઓ મળી આવી છે। વિજિલન્સ તપાસમાં ખોટા બિલ અને ડુપ્લિકેટ મેઝરમેન્ટ બુકના પુરાવા મળ્યા બાદ 4 વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સંબંધિત ઠેકેદારોને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી છે। ગુજરાતના જૂનાગઢ શહેરમાં ગીરના જંગલમાંથી બહાર આવી 3 સિંહો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા હડકંપ મચી ગયો। ગઈ રાતે આ સિંહો શહેરની વાણંદ સોસાયટીમાં દાખલ થયા હતા અને ત્યાં એક લાવારીસ પશુનો શિકાર કર્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ સિંહોને રસ્તા પર શિકાર કરતા જોયા, જેના કારણે સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ છે। વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજિટલ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપતા આવનારી જનગણના 2027 માટે સ્વગણના સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયાની શરૂઆત કરી। મુખ્યમંત્રીએ પોતે ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાના પરિવારની વિગતો દાખલ કરીને આ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું। રાજ્યના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 31 મે સુધી આ ડિજિટલ પ્રક્રિયામાં વધચડીને ભાગ લે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમદાવાદમાં આયોજિત સસ્ટેનેબિલિટી સમિટમાં રાજ્યને હરિત અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યું। સમિટમાં દેશ વિદેશના નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગકારોએ ભાગ લીધો। તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અપનાવવામાં મદદ કરવાનો છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સૂત્રો મુજબ આઈપીએલ 2026ના ગ્રુપ ચરણના મુકાબલા પૂર્ણ થયા બાદ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા નોકઆઉટ મેચોની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। અમદાવાદના આ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા, દર્શકોની સુવિધા અને પીચની દેખરેખ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી દેશ વિદેશથી આવતા ચાહકોને શ્રેષ્ઠ અનુભવ મળી શકે। રાજકોટ શહેરમાં વધતા ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે મહાનગરપાલિકાએ 50 નવી ઇલેક્ટ્રિક બસોને પોતાના બેડામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે। આ બસો આવવાથી શહેરના મુખ્ય માર્ગો પર જાહેર પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલું શહેરને સ્માર્ટ અને પર્યાવરણ મૈત્રી બનાવવા દિશામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। વડોદરાના સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે એક આધુનિક ઓપીડી બ્લોકના નિર્માણને મંજૂરી આપી છે। આ નવા બ્લોકમાં અદ્યતન તબીબી સાધનો અને દર્દીઓ માટે બેસવાની પૂરતી વ્યવસ્થા હશે। સરકારનો હેતુ છે કે મધ્ય ગુજરાતની આ સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને સારવાર માટે લાંબી રાહ ન જોવી પડે। સુરત શહેરમાં કપડા અને હીરા ઉદ્યોગના વિકાસને નવી ગતિ આપવા માટે એક વિશેષ ઔદ્યોગિક પાર્કની યોજના બનાવવામાં આવી રહી છે। ગુજરાત સરકાર અને સ્થાનિક ઉદ્યોગકારો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ પાર્ક માટે જમીન ફાળવણીની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું। આ નવા પ્રોજેક્ટથી રાજ્યમાં હજારો સ્થાનિક યુવાનો માટે રોજગારીના નવા અવસર ઊભા થવાની આશા છે।
દ્વારકાધીશ મંદિરમાં આવનારા તહેવારો અને ઉનાળાની રજાઓને કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસને તીર્થયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે. મંદિર પરિસરની આસપાસ વીઆઈપી અવરજવર મર્યાદિત રાખવામાં આવી છે અને પીવાના પાણી તથા છાંય માટે ટેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈને તકલીફ ન પડે. કચ્છ જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત અભિયાન ચલાવી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા નજીકથી એક શંકાસ્પદ નાવ જપ્ત કરી છે. જોકે નાવમાં સવાર લોકો ભાગવામાં સફળ રહ્યા. સુરક્ષા એજન્સીઓએ આ સંવેદનશીલ ક્રીક વિસ્તારમાં શોધખોળ અભિયાન તેજ કરી દીધું છે અને તટવર્તી ગામોમાં પણ કડક નજર રાખવામાં આવી રહી છે. ભાવનગર યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક સત્રથી રોજગારલક્ષી અને કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલા 5 નવા ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે આ કોર્સોને આજના ડિજિટલ અને ઔદ્યોગિક બજારની માંગ અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે. તેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા પછી સીધા ઉદ્યોગોમાં નોકરી મેળવવામાં સરળતા રહેશે. અમૂલ ડેરી વ્યવસ્થાપને આનંદ અને આસપાસના જિલ્લાઓના પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ગુજરાતના લાખો ગ્રામીણ દુગ્ધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ મળશે. ડેરી અધિકારીઓના જણાવ્યા અનુસાર પશુચારાના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાહત આપવા પ્રતિ કિલો ફેટ પર ભાવ વધારવામાં આવ્યા છે. સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અમદાવાદમાં એક નવો હાઈટેક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ આધુનિક જાપાની ટેકનોલોજી પર આધારિત છે, જે ઔદ્યોગિક અને ઘરેલું ગંદા પાણીને સંપૂર્ણ રીતે શુદ્ધ કરીને નદીમાં છોડશે. પર્યાવરણવિદોએ આ પગલાની પ્રશંસા કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેના કારણે નદીનું જળસ્તર અને સ્વચ્છતા સુધરશે. અંબાજી મંદિર ટ્રસ્ટે આવનારા મોન્સૂન સિઝનને ધ્યાનમાં રાખીને ગબ્બર પહાડી પર આવતા યાત્રિકોની સુરક્ષા માટે રોપવે સેવાની વિશેષ તકનીકી તપાસ શરૂ કરી છે. 3 દિવસ સુધી ચાલનારા આ મેન્ટેનન્સ કાર્ય દરમિયાન સુરક્ષા ધોરણોને કડકાઈથી પરખવામાં આવશે. ટ્રસ્ટે યાત્રિકોને સહકાર આપવા અપીલ કરી છે અને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા કહ્યું છે. મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટનો સામનો કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવાનો કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યો છે. સ્થાનિક પ્રશાસન અને ગ્રામજનોની જનભાગીદારી મોડલથી અત્યાર સુધી 20 થી વધુ જળ સ્ત્રોતોનું પુનર્જીવન કરવામાં આવ્યું છે. તેનો હેતુ આવનારા મોન્સૂનમાં વધુમાં વધુ વરસાદી પાણીનું સંચય કરવો છે. ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં પ્રી મોન્સૂન પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન એક વિશેષ સમર ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. આ મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય અને સ્થાનિક વ્યંજનોની પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે. રાજ્ય અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઠંડા પર્વતીય વિસ્તારમાં આનંદ માણવા પહોંચ્યા છે.